અલ્યા તમારા અહીં તો કંટાળ્યો હું 2 વર્ષ તું જઈ છે તને ખબર નહીં પડતી આ હાથે રોટલા કરવા પડે મારે હાથની લકીરો જતી રહી મારા કંટાળ્યો તમારા અહીં તો એક વધુ તેર તૂટે છે મારે તો શું કીધું અરે તમારા નોમના રાજ્ય તો હું કુટીને કંટાળ્યો હોતા તમારા નોમના તો રાજ્ય તમે આયા તાર મળતા રહી એટલે મુના બે ઓ લાલભાઈ કયો કોણ બૈરા અલ્યા તમે બૈરા હું નહીં તમે મારી કોરે મોટ થઈ નાચો હો તમે મારી કોરે મોટ થઈ નાચો હો 2 વર્ષથી કંટાળે હું હવે તો બરોબર નો હારું આબાનું કે નહીં આબાનું મેલ ફોન હું કે મુના ઓય હું હતું લાલભાઈ આ અલ્યા ભૂડો 2 વર્ષ કંટાળ્યો હું એક વધુ ને તેર તૂટે એવું થઈને પડ્યું કોઈ ભૂવો હોય તો કયો ને મને હા તો રહ્યો લાલભાઈ આપણા આગળ એક કોન્ટેક્ટ છે ફુવાજીનો તો ફોન કરી જોઈએ હા ફોન કરો તમે એમને હું કે હા અત્યારે આવશે ને હોય હા ફોન તો કરી હેલો ચલો હો ફુવાજી એવું એમ એ એક દોણા જોવાના હતા કેવું આવશો કે નહીં એટલે છેલ્લી વાર થાય કલ લાગી હા તે આપણે આપણા ઘરે આવી જાઓ એક કામ કરો હા તે ફટાફટ પતાય ને એ કણ પછી આપણા ઘરે આવજો તો ભાઈ એ સારું એટલે લાલભાઈ આપણે ફુવાજી તો બોલાવી દીધા પણ એવું તો તમારે શું દુઃખ પડ્યું કે તાત્કાલિક બોલાવવા પડે અરે એવું નહીં ભૂડો તમે હાલ ફોનમાં હું વાપરતા નતા ઓય ફોન તો ચાલુ મને તો એ જ ખબર નહીં પડતી કે ઘરના ના પાડે છે કે એની માં ના પાડે છે એ જ ખબર નહીં પડતી મને તો શું કરવાનું કયો એટલે વચ્ચે તો સમાધાન પાછું નતું થઈ ગયું સમાધાન થઈ ગયું હતું પણ એની માં એવી હે ને આ બે એની માં એવી છે બે એક જેવા ભેરા થયા હે એટલે પહાડ ડખે થયું એમ ને પાહુ ડખે પડ્યું પાહુ કે ખબર હે કે તમારા નામના રાજ્ય રે તમારા નામના રાજ્ય નહીં મારા નામના રાજ્ય નહીં તમારા નામના રાજ્ય મળતા નહીં મારે તો મા દીકરીના નામના રાજ્ય મળતા નહીં મારે તો હોય બરોબર એટલે તમને કીધું કે ભુવાજીને બોલાવો તો કોનું ઠકાણું પડે મારું તે ફુવાજી તો હવે હાલ તૈયાર જ છે કલાકમાં આવતા છે એટલે હેડો તૈયારી કરો તો ભાઈ અરે પૈસાનું પૂછજો ને પૈસાનું આવે એટલે વળી પૂછી જોઈએ હેડો હા નકર પૈસા ભૂડો નહીં મારા ઘરમાં તો શું કરવાનું કે પૈસા ટકે તો કશું હોય જ નહીં એટલો કંટાળી હું પૈસા હું પેલા હિતેશભાઈના ઘરે લેવા જઈશ ને તાણા એવું ભાઈ એમ ને અત્યારે ખીજા મેં રૂપિયા નહીં પડ્યો મારી જોડે શું કરવાનું કયો છોકરો મારતો નોકરી કરતો નહીં શીખર શું કરે એ જ ખબર પડતી નહીં શીખર હળવા રવાડ એવો ચડે ને આખો દાડો મોબાઈલમાં શીખર હું મંતરતો હોય એ જ નહીં ખબર પડતી મને તો હું તો કંટાળ્યો બધી રીતે હા તો ફુવાજી આવે છે આપણે એટલે એનું સોલ્યુશન થઈ જાય અરે હેડો તમે ઘા લઈને આવો ગમે તે કરી ઘરે કોમ આવે એટલે ફોન કરું હા ફોન કરો પછી હું આવું હેલો હા બોલો એટલે યાર રસ્તામાં છીએ તમે શાંતિ રાખો ને આવી ગયા હાલ જ હા પોકવા થયા તમે શું ટેન્શન લો અભી હાલ જ આવીએ રહ્યા ને તો સારું કોનો ફોન હતો યાર જોતા પા આ તો એ મૂકો હાથમાં આવ્યો જબરજસ્ત લેવું હા આ વેનું હતું કરી નાખો આપણે હવે જોવાનું હોય ઈ કણ જ હોવા પણ આપણે ઓમાં આગળ જઈને પ્લાન કરવાનો બરોબર તે હેડો તા એને કીધા હે 20-25,000 રૂપિયા બરોબર એટલામાં તો એને નહીં મેલો હોમેથી ફોન તો પછી તો કે 20 માં પતાવી દેવાનું ફોન ભાઈ હોમે કરે એટલે દુઃખ જબરજસ્ત લાગે જબરજસ્ત દુઃખ હેડો ને તમે ત્યાં તો તમે ફીમાં પાહા ના પડતા ફીમાં આપણે પાહા પડતા છે યાર માર હોમું જોઈજો હો મારો ભાગ આપણે બેનો ભાગ ગયા હોય નકા હેજી વેજી ઉજાગરા નહીં થાય આપણા હે એ સાચી વાત તમે તો એક 2 વાગે લાવો ખબર હે હોય એ તો બધું છે હેડો આ થયું હતો મારો બેટો અને હવે શું કરતો હતો વખડામ ના જોવા દે તો લેબુન મસ્તું પાપા જવા દે લે આ એ ડોહો કેટલે રહ્યો
થઈ ગયું કોમ. લે આ ફૂડો કઈ ના જ્યાં શીખર લોટી જવા નાહી જાય તા શું અરે પણ વાતો લાગે કે નહીં યાર, કઈ લે, માતા તો પણ ખાવું જ આટલી- ખાઈ લે વાત કરે. આટલી વાર હોય તાણે પુડું કરવાની તો હેડો વાર હવે. લાગે તો. અને જઈને ચાબા મુકાવો થાવ. ઠંડી ના ફૂડો. એટલે જ ને વાર લાગે યા તો તમને ખબર ના પડે, આ તો બધી કોમકાજ બધું વિધિવાળું હોય છે. લે આયરું ઘર કે આયર્યું સહી ફૂડો. આર્યું જ કરે, આર્યું જ છે. લે આ તો બંધ કર હે ફૂડો આયર્યું હશે આયર્યું. એટલે એમનું ઘર આર્યું જ છે કે. અલ્યા ફુવાજી આવી ગયા લે આવો 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 આવો. આવો શું કયો લે, આવો, ચમા. મહેમાન. શાંતિ? શેમ આ બધું અંધાર ઘોટ કરીને બેઠા તમે અંદર? એટલે આ ફૂડો આ બાર હું ઘોડો બગડ્યો તો અને અંદર ગોળો ને લાઈટ લાઈટ બિલ આવતું છે એમ કહો. અરે લાઈટ બિલ એવું નહીં, લાઈટ બિલ તો બધું પર દઈએ ટાઈમે સર. હા હા આવો ચા પાણી કરીએ ના હવે પછી ચા આપણે. પાણી નહીં, હવે કોમ ઉપર હેડો. હે હવે અમાર મોડું પાટલો કે થાય. નાખવાનો બોલો હેડો તો જવાનું તો કાં. હેડો. એવું કરવું છે. આપણે ઉપર પાટ રાખ્યું. એટલા ધરમ બારી હોય એવી તો બારી કરીને જ લે તમે તો. બતાવો. અલે જોઈતા ભા હા લે પાણી આવજો આ તો કૂતરાની બખોલ જેવું હોય દો માથા હાથમાં તો જેવું જ છે હો, કૂતરાની બફોલ જેવું. અલ્યા લાલભાઈ ચલે યા ફુવાજી આયા. ફુવાજી આયા. આવો આવો. જય માતાજી જય માતાજી. આવો જય માતાજી લાવો લાલભાઈ ગોળું બોલું લાવો પાછો. એ આવ્યો એટલે આવો ચમ તમે? એટલે બાજુ જુઓ આ ગોદડું જુઓ કેવું પાથર્યું હે ઓની હાલત આ ગોદડા જેવી જ છે. આ ગોદડાને નેકરી જાય ને એને કાપા નેકરી જ જીલા હે. આ તો મજા પાથરી બાબા યાર પછી અત્યારે બોસીને તે આવા ઘરે આવીએ એટલે આપણે હાઈ નહીં. એટલે પણ આવું ના હોય યાર આવું આપણે આટલી વેલ્યુ એ તો કોક કરીએ કહીએ. ઓ અમને કહો તમારે કઈ બંધા કહીએ. અલ્યા કાંઈ ગયો. એ લાલભાઈ હા મુનાભાઈ બોલો અલ્યા ફૂડો આ ગોદડું છે મારું પાથર્યું. એટલે આ ગોદડું ફૂડો માં જોડ્યા એક ગોદડું જ છે બીજું સારું એક આદુ હોય તો લાવો ક. હા હું એક જ ગોદડું જે ઓટું છે એ આલુ હા તો એ લાવો. પાછું આ તો હોય ને, આપણું ઉભા રહો, ના ઉભા રહો, કરો તમે. ઘરબર તો સારું હે. ઓળી મુનાભાઈ હા ઓળી હારી. આ વળી એક રેવી ખાવી છે. હં? બેહો જોઈતા પા બેહો. કોઈ તૈયારી કરી કે નહીં? તૈયારી હે લાલભાઈ કેવું તૈયારી વાળી કરી દીધી? એટલે મહેમાન પાટ લાવો એ હા એટલે આ તારી જબર લાલભાઈ કરી. લાવો. મારી ચાદર તો ભૂલી ગયા આપણે. લે મુનાભાઈ આવું પેલા હોય આપણે હોય ખાટલામાં બેઠા હતા ને કે અમને ચાદર પડી લેતા જો જો લઈ આવલાક મને એના વગર તો માતાય નહીં આવે. હા, એ કારણ કે તો પૂર્વજન્મ ની આપેલું હે યાર. એવું પાતે હવે જો. તહેવારનું આપેલું હે મારે. લાવો પાટ લાવો પાટલા વગર. એ આલ્યો પાટ આરી હતી ફુવાજી? હા આ રીત. જોઈતા બા હમણાં લાલભાઈને દર્શન કરાવો હાડો દાન જોડે કરાઈએ તો. એ મારી. લાલભાઈ બહુ ખતરનાક હે હો બા તો દેખાય જ છે. ફુવાજી ખતરનાક લાગે. ચપટે ભેરું તમારું દુખો આમ આપણે દૂર દુકાન કરી નાખે. મટાડવા બોલાયા હતા તાણીને. હાલત જુઓ ખાલી હાય માં હાય એ માં. અલે હું રૂખી ડોશી હે લ્યા. હા માં હા માં લાલાભાઈ અલ્યા તમારે ખાવા વાળું રહ્યું નહીં લ્યા. સાચી વાત માં સાચી વાત. હાચું હાચું માં હાચું અને લ્યા તમે કંટ્રોલા કહું કો. હા માં કંટ્રોલ જ થઈ ગયો. સાચું કીધું. હા અલ્યા હું રૂખી ડોશી બોલો. ખમા ખમા લે માં અલ્યા લાલભાઈ
આમાં તમારા ઘરમાં ખાતા હે ને બે? આમાં બેંકમાં બે ખાતા હોય, એકમાં 11 રૂપિયા પડ્યા અને એકમાં 51 રૂપિયા પડ્યા. એમાં અલ્યા એ ખાતા નહીં લ્યા. તો માં અલ્યા તમારા ઘંટિયાવાળીના ખાતા હે. હા એ તો માં આજે ખબર એટલે ભુવાજી ઓને તો બેંકમાં 11 રૂપિયા પડ્યા હે. આર્યો આપણે ઓને હવે જોવા આયા હે, ઓને 25,000 ફી કીધી હે. હવે આર્યો આપણે હાલશે હું? ઓને તો કશું ફૂંચી ખાવાય નહીં બેંકમાં તો. જાય તો કોક કરી દે પેલા હે મુનાભાઈ, એક તો કોક કરશે. હા તે કરજો, બાકી આવું ના ચાલે. આ તો પાગલ લાગે એમાં તો. લાલાભાઈ હા માં લેતા ને હવે હું દોણા જોવાનું ચાલુ કરું હો. હા માં હા એ માઈ માં લે આ વેણ. એટલે આ શું કરો લે? હા માં તમે ના કીધું કે વેટ એટલે વેણ નહીં, વેણવાનું નહીં. તો માં વેણ એટલે એટલે તમને હવે શું કરવું એમ? મેકો શું થયું ભુવાજી? એ બધું સમજાવ પાઈ શું થયું. માં એ માં જો તને હવે આ બતાવો. બતાવો રાવ એટલે એટલે બુડો શું કર્યું આ? એટલે વતાવો આલ્યો તો બુડો. એવું ભુવાજી એટલે દોણા ગણવાના આઈ રહ્યા. તો કયો ને તાર તમે ચોક પાડો કે ધોળા ગણવાના. જોઈતા બા? કીધું બતાવો, હું તો બતાવવા ઓનર્યું ને વેણ કે વતાવામાં કશું બાલે ખબર પડતી નહીં. ઓનર્યું ને તમે બોલીને જ કહો બધું. સાચી વાત હો. આને મને નહીં ખબર પડે. એટલે આ જેવન બધું બોલીને જ કહો. આ પાગલ ખોના જેવું લાગે હે નહીં? ઓને દોણા જેવું તો કશું લાગતું જ નહીં કે જોવા આયા આપણે એવું. એટલે પછી બૈરું નાહી જ જાય ને. તાણ ઓને શું રે? હાલો એટલે હેડો એવું કરીએ. હેડો તાન હવે હું જોઉં હો. હા માં હા માં હા. લાલાભાઈ હા માં અરે આ અહીં જજો વખડો હે. અરે આ લાલભાઈ શું કરો છો આ બધું? ઓ હિતેશભાઈ આવો અને આ શું છે બધું? આ ભુવાજી બોલાયા હતા. ઓહો અને ભુવાજી વખડો બોલાય? અને વખડો હે લ્યા. અને પોન ડગલા ભરજો ના લેબુર મરચા નેકર તો મોલજે હું આઈ પ્લી રે એ રૂકી દોશી. હાચું આ એ બધું તો ઠીક છે. ઉભા રહો પેલા હું શું કહું, તમે મારી વાતો સાંભળો. ભુવાજી થોડા ઠંડા પડો, ઠંડા. આ બધું શું હે ને શું નહીં, આ તો હું અહીં નેકળતો તો મને પછી ખબર પડી કે હોય અવાજ થતો તો આકોટા ને બાકોટા એટલે હું આવ્યો હોય એટલે શાના દોણા તમે જોવો હોય? શું હે બધું? એટલે આ મહેમાન હમણાં દુઃખ હે ઘણું ખરું, એટલે આજે જોવા આવ્યો જોઈતો ડોહો. બરોબર, એટલે દુઃખ એવો અમને આ લાલભાઈ ને. એ તો દુઃખ તો એટલે એમના ઘરમાં પૈસે ટકે તો હે જ. વાત સાચી, છોકરો દંડિત થઈ ગયો હોય. પણ આ ભુવાન જોડે કને બોલાયા? મુનાભાઈ તમે બોલાયા? હોય દેશભાઈ. બરોબર, એટલે હું દુઃખે વળ્યું ના મળ્યું એટલે એ તો મહેમાન બધો ચોક પાડી દીધો હે. એવું હે? એટલે અહીં તમે બહાર જજો લ્યા અને વખડે જજો ને પોન ડગલા ભરજો ને લેબુર મરચા નેકરે તો હું રૂખી ડોશી એ લ્યા. બરાબર. જો મુનાભાઈ વખડો હોય તો આજુબાજુ હોય તો જો તાર નીકળ જઈને જુઓ. નેકળે તો મોનજો કે રૂખી ડોશી આવી અને તમારું દુઃખ આટલે એ તો બધી વાત સાચી છે, પણ આ લેબુન મરચન આ બધું તો ઠીક છે, પણ આ લેબુન મરચા તો કોણ દાટવા કોણ જીવે છે પેલું? એટલે તમે મારી મસ્કરી કરો છો. એમ નહીં કેતો, મસ્કરી કરવાની વાત નહીં. જો હું શું કહું, તમે એમ કહો કે ભાઈ લેબુન મરચ ઓયકણ દાટેલો હશે, વાત સાચી, પણ લેબુન મરચ તો કોઈ કાવતરું કરે તો ને દાટે, એમની તો કોઈ દાટે નહીં. ઉડી જઈ એનું ખબર નહીં પડે. બરોબર ભુવાજી, તમે જે અમને કીધું કે આ જગ્યાએ ધીજ જે તમે અમને કીધી એ ધીજ કાવતરું કયો, તમે જે કાવતરું જે કરેલું હોય એ કને કરેલું હોય અને ચોને કરેલું એ અમને કહી દો ખાલી. એટલે આ કાવતરું 2 વર્ષ પહેલા થઈ ગયેલું છે લ્યા. બરોબર, 2 વર્ષ પહેલા. અને આ કાવતરું કરનારો તમારા ઘરનો જ છે, કેવું નહીં નોમ નહીં આલું નકર હમણાં ભયમ ડખા થાય લ્યા. એવું એમ? આ પેલા તમને જે મુએ તમને ધીત આપી જો તમે ઈકન જો વખડે અને પોન ડગલા ભરજો અને ઈકન લેબુન મરચા નેકરે જો. એ હારું હેડો થાય. અમે જે હાડો મુનાભાઈ આપણે જઈએ એ ધીજ જે એમને આલીએ ધીજ પ્રમાણે ખોદીને આપણે એ કાઢીએ તો નીકળે છે મેકીએ. હવે ભોખડો તો આ ચોકન છે આજુબાજુ. હવે આ ફુવાજીએ કીધું છે બરોબર, હવે આપણે જોઈએ સાચું છે કે ખોટું છે બરોબર. 2 વર્ષ પહેલા કીધેલું ચલો આપણે
પોટ ડગલા કીધે તને વખડે 1 2 3 4 ખોજ્યું અને આ મુનાફી લેબુ મરચા તો હોય વાત તો સાચી પણ મુનાભાઈ આ લેબુ મરચાનું મેં કીધું હતું કે 2 વર્ષ પહેલાં કાવતરું કરેલું હોય પણ આ લેબુ એ કમ્પ્લીટ છે તાજું અને મરચાં તાજો છે મને દાળમાં કોઈ કાળું લાગે બોલો બોલો હોય તે સ્પે હો બધે છે તો તાજું આ તો એમ કહેતા કે 2 વર્ષ પહેલાનું તો આવું હોય. હા હળી ગયું હોય બધું મને લાગે આ બહુ જુઠ્ઠો હોય બોલો તમે કયો કે ના કયો મને લાગી તો રહ્યું. હાલ પણ હેડો આ ઈકન તો હેડો પછી વાત હું શું કહું હવે વાપરો જે હોય આપણે એમને કશું કહેવું નહીં કોઈ બહાર પાડવું નહીં બરોબર આપણે ખાલી જઈને આ લેબુને મરચું મૂકી દેવાનું હોય અને એમને એટલું જ કહેવાનું આપણે કે સારું ફુવાજી તમે સાચા ફુવાજી હોય તો 15 દાડાની બાધા હાલો ને 15 દાડામાં જો સારું થઈ જાય તો આપણે તમને 15 દાડા પછી બોલાવશું અને જે થાય પૈસા તમારે આપી દેવો કાલે થાય ને આપણા લાલપી એક તો હા ગરીબી છે ને હા વધુ લૂંટી લે હારું એ તો બરોબર. ફુવાજી લેબુન મરચા તો લાયા હો શેક નહીં લ્યા છે હો છે એ આ લેબુન મરચા તે હવે આ લેબુ અને મરચાનું કરશું તમે કાઢ્યા તો ખરા લેબુ તળી ખાઈ જો લ્યા વાત બધા ભેગા થઈ વાત તો સાચી આ મરચાં કઢી અને લેબુની અંદર નેચું ખાઈ જ જવું પડશે લ્યો મુનાભાઈ તમે ખાજો એ વાત સાચી હો. તારીથી મળી જાય ને એટલે મૂર્ખા આ તો કાવતરા કરેલાના મરચાં છે અને આ બધા ના ખવાય અને નાખી દેજે જે તારીની હતી એ મળી જાય ને હા માં સાચી વાત હાચું માં બોલો ને બોલો હવે અલા એ તો સાચું પડ્યું ભુવાજી તમારું હો. હવે કોમ કરો આ લેબુન મરચાં તમે જે કીધું એ પ્રમાણે કાવતરાનું કીધું બરોબર એટલે આ અમે કાઢી લાયા એ તો વાત ઠીક છે અમારે તમને પૈસા આપવાના જે ફી થાય તમારી એ આલવાની છે બરોબર પણ જો અમને ફી આલવાનો કોઈ વાંધો નહીં પણ અમે તોણે આલીએ કે જોણે આ ભાઈને સારું થઈ જાય તોણે બરોબર એટલે હવે કોમ કરો તમે 15 દાડા સુધીની બાધા આલો 15 દાડા મેં ભાઈને સારું થઈ જાય તો અમે તમારા જેટલા પૈસા થાય ને એટલા આપી દઈએ એટલે આ મહેમાન હજુ તમે પરખા ના લો અમને આ લેબુન મરચા એક થી જ હાચી પડી એટલે અમનું દુઃખ દૂર દૂર ને દૂર વાત તમારી બધી કહેવી સાચી પણ એક વસ્તુ સમજો ચલો આરે લેબુન મરચાની તમે ધીજ આપી એ તમારી ધીજ હતી હવે અમે ધીજ એક તાળીએ બરોબર હું અને માનસંગભાઈ મુનાભાઈ બરોબર હવે એ અમે ધીજ તાળીએ એ ધીજ તમે કહી દો તો અમે બી હાલ તમને 25,000 કેશ આપી દઈએ ને તમારે 15 દાડાની બાધા હાલી જવું પડશે બોલો હે મંજુ અને તમે પારખા લેવા એટલે આ ભુવાજી પારખા નહીં લેતા આ તમારી ધીજ રહી ને એ એને મારશે બરોબર પણ અમે ખાલી એટલું કહેવા માંગીએ હા કે અમે જે ધીજ તાળી એ ધીજ તમે પાડો તો અમે 25,000 હાલ હાલ દઈએ ને 15 દાડાની બાધા અલે આ તી તો હું ઓમ કરું પાતાળમાં હું પાણી કાઢું એટલે હું ધીજ કાઢી દઉં તું તી તાર હાલ તો હેડો અમે હું અને મુનાભાઈ 2 જણા ધીજ તાળીએ બરોબર તમારે ધીજ પાડી દેવાની હેડો મુનાભાઈ આ બજાવો આપણે બરોબર આપણે ધીજ તાળીએ હ આપણે જે ભાઈની ગાડી પડી બરોબર હા હેડો ભુવાજી તાણ અમે હું 30 તારીખ આવ્યા છે કયો હેડો તો તમને બિહાર 25,000 રૂપિયા આપી દેવાના જે તમારી ફી થાય હેડો એટલે જોઈતા ભા અરે મોણા રે એનો માઇન્ડેડ મોણા લાગે હે મોણા રે અને ભૂવા પોપાડામાં સારી ખબર પડતી લાગે હે એટલે આપણે એવું કરો ખબર હે મને અટકટ પડશે ગમે એટલી 15 દાડાની કે તી ચાલી દો અને જે પૈસા આલે ને એ રહ્યા લઈને નીકળી જઈએ હા એવું કરીએ ને પેલા તો આપણે ખાલી મરચા આવ્યા હતા પણ આની હજી ખબર છે માં બોલો ભુવાજી હેડો તાણ અમે હું 30 તારીખ આવ્યા કયો એટલે આ તીજ હું કહી દઉં તમને કહી દો તાણામાં એટલે તમે ડબ્બો ધાર્યો એટલે હું દહીનું ધરાવવા જવું છે અમાર તે ડબ્બો ધાર્યો છે અરે આ પારઘો લેવા આયો ના ખોટું બોલો બીજી 30 બોલો હારો તમે 3 વખત 3 ચાન્સ આલશું બરોબર 3 ચાન્સમાં જો તમે નહીં આયા બીજ ઉપર બરોબર અમારી તો પછી વાહીન તમારે રવાના થવું પડશે 15 દાડાની બાધા આલી અને 15 દાડા પછી જો સારું નહીં થાય તો પૈસા નહીં મળે કશું નહીં મળે બરોબર એટલે બીજી 30 પાડો હારો
અરે તમે ગોદડો કાયમ એટલે અમારા ઘેર ઘણા પડ્યા ગોદડા. અમારો ગોદડા રે ને કોઈ અહીંયા લઈ જવા નહીં, તે ગોદડા ધારે છે. અને માતાજી તમને કોઈ ગોદડા લેવા ફાટેલા ગોદડામાં અમે તમને ના મોકલીએ, તમે જુઓ તો ખરા. અરે આ પારખા લેવા આયા હજુ કોઈ ખોટી હે, ઉડી ખોટી હે જઈ. ભાઈ, દીજ ખોટી હે. આના જય ચાલે જય હાથ જય. પાડો. ના લે આવો નકર ઉડી જાઓ. પારખાની વાત નહીં. જો હવે છેલ્લી લાસ્ટ ધી છે, આ ધીજ તમે નહીં પાડી ને તો પછી અહીં અને જતા રહેજો, અને 15 દાડાની બાધાની 15 દાડા પછી સારું થાય ને એટલે અમે તમને ફોન કરીને બોલાવશું. અરે હું તીજ કહી દઉં. કઈ દો છેલ્લી વખત હો, છેલ્લી વખત એકદમ આમ પહોંચી જાવ અહીંયા આમ ફટ દઈને કે "એ ભાઈ પારખા લેનારા ભાઈ કે જે હોય બરોબર ભાઈ તા એ આરી ધી છે અને આ ધી છે અને તારા હું કહી દઉં અરે તમે તમારા ઘરની બહાર લેબડો વધે એને જે પાડો વધે તારો તમે લ્યા. અલા ભેંસું જ નહીં, હું ભૂલો તમે પાડા ને ભેંસું ને બેસું ને બધી વાતો કરો ખોટી યાર હે, તમે. ખોટી મારી હે. જિંદગીમાં મેં ભેંસું રાખી નથી, તમે એ યાર મારી. ભેંસની વાત કરો. ભેંસ ની રાખી પાડો તો હે હશે. અને અરે પારખા લેવા આયા હે. ખોટું ભાઈ એ જો ભુવાજી હવે કશું કરવું નહીં આપણે બરોબર. હવે આગળ કોઈ આગળ વધુ નહીં. 15 દાડાની બાધા આપજો, 15 દાડા પછી તમને બોલાવ્યું જો હો સારું થઈ જાય ને એટલે એટલે સારું થાય ને એવો કોક એક વેણ આલજો. ચાલો હાલ હવે તમે લાલભાઈ ના આવજો, લાલભાઈ વેણ વેણાલો આલજો. બુઆજી. હાલ હવે તમને વેણાલો 15 દિવસની બાધા બરોબર. 15 દિવસમાં સારું થઈ જાય તો મને બોલાવજો. વેણ લ્યો. એટલે મહેમાન મને તો કશું ખબર નહીં પડતી વેણ વધામાં એક કોમ કરો તમે લો. એટલે લાલભાઈ શું કરો તમે તો વેણવા માંડ્યા આપણું વેણવાનું એમ નહીં તમે- વેણ ને વધાવો કેવું હોય ખબર હે વેણ આલે ને એટલે વેણમાં ડબલ દોણા હોય અને વધાવામાં શું હોય ડબલ દોણા ને એક સિંગલ એક દોણો વધે એનો વધાવો કહેવાય. એ ગણવાના આપણે લો એ ગણીએ. હું આલ્યું તમે ભુવાજી? વેણ આપ્યું, વેણ. વેણ આલ્યું ને એ હારું. 15 દાડાની બાધા માટે વેણ આલ્યું ને શેક નહીં વેણ. છે. હે હારું તો આલે 15 દિવસની બાધા આલે આલું હું. બરોબર. એટલે તમે મને 15 દિવસમાં બોલાવજો બરોબર. એ હારું. હા જો તાર તમારું બધું ફતેના થઈ જાય. હા હા તમે જઈએ. આટલે લાલભાઈ ના હારું એટલે આ લેબુ મરચાં લેતા જજો. અમાર તો કોઈ ખાતું નહીં, તમે ખાજો લ્યો હો. એ માં આ જાવ એમ નહીં. લાવો પૈસા નો 25,000. સના હા કશે ના 25,000 તો 15 દાડા પછી સારું થઈ જાય પછી આલવાના કીધા હે ને. હારું ઓડો એ 25,000 સાઈડમાં રાખો. આપણે 15 દાડા પછી ફરીથી આવશું. હા. અત્યારે અમે સ્પેશિયલ ગાડી લઈને આયા છે માણસ તું ગાલો હડો. હા ભાડું તમને નેચે આલ દે લાલભાઈ આપણે નેચે ઉતરી ના. ભાડું આલ દેજો બરોબર. હા, હાલ મેળો તાર હવે નીકળો તમે હો. અને આ દોણા ને બોણા બધું વાળી આ દેજો. નીચે મેલ દેજો. ના એ દીધ તો તમે જ લઈ જાઓ. એ તમે લેબુ ને મરચાં છે ને એ તમે હા, આ લેબુ રે ને એ શાક અંદર પેલો શાક બા ખારું બનાવો નેચું ને અંદર ખાજો ખટ્ટું મીઠું લાગશે મસ્ત લઈ જાઓ હંગાત. હો જાઓ. આ મારું રાજા છે હા